નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અને આજે પાંચમો દિવસ અને પાંચમા દિવસે શ્રીજીના વિસર્જન માટે આપ જોશો એ પ્રમાણે મોટું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને ફરી એકવાર આજે પાંચમા દિવસે અમે આવી પહોંચ્યા છે વિરાવળ ખાતે અને વિરાવળ પૂર્ણા નદીના ઓવારા ખાતે। આપ જોશો તો 1.5 દિવસ બાદ આજે એટલે કે પાંચમા દિવસે મોટી સંખ્યાની અંદર ગણેશ ભક્તો, શ્રીજીના ભક્તો જે ખરા વિસર્જન માટે આજે પધાર્યા છે। આજે પોલીસ બંદોબસ્ત પણ વધુ મૂકવામાં આવ્યો છે, સાથે જ આજે ફાયરની એમ્બ્યુલન્સની સાથે ફાયરની બોટ પણ રાખવામાં આવી છે। એનું કારણ છે કે આજના દિવસે ગૌરી ગણેશ અને ગૌરી ગણેશના વિસર્જન માટે મોટી સંખ્યાની અંદર ભક્તો આવતા હોય છે અને જેને લઈ અને તંત્રની સાથે સાથે ગણેશ સંગઠન જે ખરું એ પણ એ જ પ્રમાણે પૂરજોશની અંદર તૈયારીની અંદર લાગી ચૂક્યું છે। હાલ આપ જોશો તો મોટી સંખ્યાની અંદર ભક્તો આવી રહ્યા છે અને જેને કારણે લઈ અને જે પૂર્ણા નદી તરફનો જે રસ્તો છે, પૂર્ણા નદી તરફના રસ્તાની ઉપર પણ ભારે ટ્રાફિક દેખાઈ રહ્યો છે। 3 દિવસના વિસર્જન બાદ આજે જ્યારે પાંચમા દિવસનું વિસર્જન છે તો હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે જે કૃત્રિમ તળાવો ખરા, કૃત્રિમ તળાવ જે ખરા એ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને સાથે જ કૃત્રિમ તળાવ જે ખરા એની ફરતે જે ગ્રીન નેટ લગાવવાની હોય છે, નેટ લગાવી દેવામાં આવી છે। ફાયરની આજે એમ્બ્યુલન્સ પણ દેખાય છે, સાથે જ ફાયરની બોટ પણ દેખાય છે અને મોટી સંખ્યાની અંદર ગણેશ ભક્તો જે ખરા એ વિસર્જન માટે આવી રહ્યા છે। તો સાથે જ 2 અને 3 દિવસ પ્રમાણે આજે પણ પાંચમા દિવસે પૂજાપો જે ખરો પૂજાપો ભેગો કરવા માટે અલગથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આજે ગણેશ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે અને સાથે જ પાલિકાનો સ્ટાફ પણ દેખાઈ રહ્યો છે, કારણ કે હાલ જે ખરું એ આ કૃત્રિમ તળાવ હોય કે ત્યારબાદ ઓવારો હોય, બંને જગ્યા ઉપર મોટી સંખ્યાની અંદર પૂરજોશ તૈયારી 7મા દિવસની અને 10મા દિવસની ચાલી રહી છે। વિસર્જન પણ બતાવીશું, પણ સાથે સાથે જ શ્રી રામજી મંદિર જીર્ણોદ્ધાર ટ્રસ્ટના જે પ્રમુખ છે અને સ્થાનિક છે મંગુભાઈ પટેલ, મંગુભાઈની સાથે વાતો કરીશું અને જાણીશું કે મંગુભાઈ આ વખતે કેવી તૈયારી ગણેશ સંગઠનની છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। એક વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને પાલિકા પ્રમુખ જે ખરા એ પણ આજે વિરાવળ નદી ખાતે આવ્યા છે। દેખીતી વસ્તુ છે કે તાળમાર તૈયારીઓ પ્રશાસન દ્વારા ચાલી રહી છે। 3જા દિવસના વિસર્જન વખતે અમે આવ્યા હતા ત્યારે પણ આપને બતાવ્યું હતું કે કૃત્રિમ તળાવ બનવાની શરૂઆત થઈ ચૂકી છે, ઓવારાની મરામત થઈ ચૂકી છે અને આજે અહીંયા તો જે નીચે મોટા પ્રતિમાઓ આવતી હોય છે એના માટેનો રસ્તો જે ખરો એની પર પણ કામકાજ થયું છે, એટલે ચોક્કસથી પાલિકા કામ કરી છે। પ્રમુખ પણ અહીંયા છે। નીલબેન, કેવો માહોલ? કારણ કે ગણપતિ બાપ્પા મોર્યા, અબ્દુલ્લા ચોરિયા, સૌની અંદર આનંદ હોય, ઉલ્લાસ હોય। આજે પાંચમા દિવસનું વિસર્જન થઈ રહ્યું છે, આપ પણ પધાર્યા છો, શું સંદેશો આપશો અને કેવી તૈયારી ચાલે છે? આજે જ્યારે પાંચમા દિવસનું ગણપતિ બાપાનું વિસર્જન અહીંયા થઈ રહ્યું છે, લગભગ 300 થી ઉપર પણ બાપાની મૂર્તિનું વિસર્જન થઈ ગયું છે અને હજુ હાલમાં આવી રહી છે। લગભગ મને એવું લાગે છે કે રાતના 9-10 વાગ્યા સુધી આ વિસર્જન ચાલશે। તૈયારીની વાત કરીએ તો તમે જોઈ શકો છો, તમારા માધ્યમથી હું તમને જાણ કરું છું કે આ ઓવારો અહીંયા બની ચૂક્યો છે, 3 કૃત્રિમ તળાવો બનાવ્યા છે, એમ્બ્યુલન્સ હાજર છે, અહીંયા હોડી તૈયાર છે, આપણે લાઇટ ખાતામાં ફોકસો લગાવી દીધા છે ઉપર પુલ પર। દરેક પુલ પર તમે જોઈ શકો છો તો તમે એ જોવા તમને મળશે। અને અમારી ફાયરની ટીમ, અમારી માઇનોની ટીમ, અમારી સેનેટરીની ટીમ, દરેક ટીમ અહીંયા આજે હાજર છે અને અહીંયા સરસ કામગીરી કરી રહી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, એ પણ સરસ કામગીરી કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં જે 300 મૂર્તિનું જો આ વિસર્જન થઈ રહ્યું છે તો લોકોની આ હર્ષો ઉલ્લાસથી એ લોકો આજે જ્યારે વિસર્જન કરી રહ્યા છે એ લોકોને આજે લાગણીના તો ચોક્કસથી પાલિકા પ્રમુખે તૈયારી જે ખરી એ બતાવી અને દેખાય પણ છે। તો સાથે જ ગણેશ સંગઠનના પ્રમુખ છે, એમની સાથે વાત કરીશું। પાલિકા પ્રમુખે તો તૈયારી જે થઈ રહી છે એ દર્શાવી છે, પણ સાથે જ ગણેશ સંગઠન કેવી રીતે તૈયાર છે? કારણ કે આજે પાંચમા દિવસે આપ જોશો ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો ઉમટી રહ્યા છે શ્રીજીના વિસર્જન માટે, શ્રીજીની વિદાય માટે। હજુ તો 7મા દિવસનું ને ત્યારબાદ મોટું સૌથી જેને કહેવાય કે ભાઈ મેરેથોન, એ 10મા દિવસની આપણી બાકી છે, કેવી તૈયારી છે? તૈયારીમાં એવું છે
કે આજે 7મા દિવસનું વિસર્જન 5મા દિવસનું વિસર્જન આજે થઈ રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા માનતાના ગણપતિના વિસર્જન કરવા માટે આવી રહ્યા છે અને તરવૈયાઓની નગરપાલિકા દ્વારા પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા પણ ખૂબ સારો એવો સહકાર મળે છે અને આપ સૌ જુઓ છો કે 17મી જ્યારે મોટી સંખ્યામાં વિસર્જન થવાનું છે તેના ભાગરૂપે અહીંયા ખૂબ સારી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. હજી જે કંઈ કમી હશે તે દૂર કરવામાં આવશે અને લાઇટ એન્ડ વ્યવસ્થા પણ ખૂબ સારી એવી કરવામાં આવે છે. દર વર્ષે અમને સાથ અને સહકાર પ્રશાસન અને નગરપાલિકા દ્વારા ખૂબ મળે છે અને આપના માધ્યમથી હું દરેક મંડળોને કહેવા માંગુ છું કે આપ સૌ જ્યારે આ વ્યવસ્થા ખૂબ સારી રીતે થાય છે તો આપ ખૂબ વહેલા વિસર્જન થાય એના સંકલ્પ સાથે આપ સૌ નીકળશો એવી આપના માધ્યમથી અપીલ કરું છું. ચોક્કસથી ખૂબ સારો સંદેશો આપ્યો કે વહેલું વિસર્જન થાય એ સંકલ્પ સાથે આપ નીકળશો તો આનંદ થશે. તો સાથે જ એક વિરામ બાદ હજુ તો આપણે રામજી મંદિર જીર્ણોદ્ધાર ટ્રસ્ટ એટલે કે જે સ્થાનિક અહીંનું મંડળ છે જે વિસર્જનની પ્રક્રિયા કરે છે એમની સાથે વાતો કરીશું. નિહાળ તરફ નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને મેં કહ્યું હતું એ મુજબ કે ભાઈ રામજી મંદિર જીર્ણોદ્ધાર ટ્રસ્ટના પ્રમુખની સાથે તો વાત કરીશું પણ સાથે આપ જોશો તો પોલીસ પ્રશાસન જે ખરું એ પણ અહીં તૈનાત છે. રૂરલ પીઆઈ પોતે અહીં મોરચો સંભાળીને બેઠા છે. રૂરલ પીઆઈની આખી ટીમ જે ખરી અત્યારે આ ઓવરા પર છે કારણ કે ટ્રાફિક પણ ઘણું થયું છે. ટ્રાફિક જામના દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. ટાટા સ્કૂલથી મને પોતાને ટુ વ્હીલર પર વિરાવળ ઓવરા સુધી આવતા અડધો કલાક લાગી ગયો. તો હવે સીધા વાતો કરીશું મંગુ કાકાની સાથે. મંગુ કાકા, આ વખતે કેવી તૈયારી છે ગણપતિ બાપાના વિસર્જનની? આ વખતે અમારી તૈયારી તો બધી જ બાબતની તૈયારી છે. હવે આ વખતે શું છે, નવસારીમાં મૂર્તિની સાઇઝ પણ મોટી છે તો એના માટે અમે એક અલગથી પ્લેટફોર્મ બનાવ્યું છે 12x12નું. જે અમારું આગળનું જે પ્લેટફોર્મ છે 8x8નું હતું અને એ તો ચાલુ જ રહેશે, પણ તે સિવાય એક બીજું 12x12નું બેરિંગ વાળું પ્લેટફોર્મ બનાવ્યું છે. એટલે અમારા સ્ટાફને બી આપણે વિસર્જન કરવા માટે એટલી સગવડ રહેશે. અને બીજી એક વસ્તુ એ છે કે નગરપાલિકાનો બી હું આભાર માનું કે તાત્કાલિક ધોરણે એમણે જે નાની મૂર્તિ માટેનો જે ઓવારો જે ધોવાઈ ગયો હતો આ રેલમાં, અને તાત્કાલિક ધોરણે હાલના તબક્કે એનું રિપેરિંગ કામ ચાલુ રહ્યું છે અને આનંદ 14 સુધીમાં એ કામ તૈયાર થઈ જશે અને એની અમને સરળતા રહેશે કે જ્યાં અમે તારાપો મૂકી શકીએ. તમે જોયું મુજબ કે ભાઈ નવો ઓવર પણ બની રહ્યો છે. સાથે જ મંગુ કાકા 1.5 દિવસ 3 દિવસ ત્યારબાદ 5મો દિવસ ગૌરી ગણેશ અને ગૌરી ગણેશની સંખ્યા ખૂબ વધારે હોય છે. ગયા વર્ષે અંદાજિત કેટલી મૂર્તિઓ વિસર્જિત થઈ હતી ને આજનો આંકડો તો કે ભાઈ એ પણ આપણે જાણીશું. મંગુ કાકા પાસે પ્રોપર આંકડા હોય છે. એ દર વખતે એ આંકડાકીય માહિતી એકદમ સચોટ આપે છે અને માટે જ કરીને આજે પણ તેઓ પોતાનો મોબાઈલ ખંગાડી રહ્યા છે અને એની અંદરથી પ્રોપર આંકડા આપણને આપશે. જી મંગુ કાકા. જે હશે 5 દિવસની 549 મૂર્તિ આવી હતી અને 4 મૂર્તિ 4 ફૂટની ઉપરની હતી. આ વર્ષે જે અત્યારે સ્લીપ ફાટે છે તે જગ્યા ઉપર લગભગ ત્યાં સુધી 453 મૂર્તિઓ અત્યાર સુધી આવી ગઈ હોય એવી માહિતી સાંપડી છે અને હજુ તો મૂર્તિઓનું આગમન ચાલી રહ્યું છે. તો ફરી એકવાર આજ પ્રમાણે પડેપડના અપડેટ અમે આપને આપતા રહીશું. આપ નિહાળતા રહો નવસારી લાઈવ. પણ ચોક્કસથી વિરામ લેતા પહેલા એકવાર એ જણાવી દઈએ કે જો આપ આજે વિરાવળથી સુરત કસ્બા બાજુ જઈ રહ્યા હોય તો એવોઇડ કરજો આ માર્ગને, કારણ કે ટ્રાફિક સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે કારણ કે બાપાનું વિસર્જન ચાલી રહ્યું છે. તો રંગે ચંગે અગલે બરસ તુજકો આના હોગા એ વાયદા સાથે શ્રીજીને આજે વિદાય આપવા માટે, એમના વિસર્જન માટે ભક્તો જે ખરા એ ઉમટી રહ્યા છે અને સાંજ થઈ ચૂકી છે, અંધારું થવાની શરૂઆત થઈ રહી છે અને ત્યારે પણ શ્રીજીનું આગમન હજુ ચાલુ છે. તો આજ પ્રમાણે આવા પડેપડના અપડેટ માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન ક્રિશ ગોહિલની સાથે હું મહેશ ભટ્ટ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.